જય હિન્દ. ઘણી વખત એવું બનતું હોય છે કે પ્રશ્ન એટલો સરળ આવે મુખ્ય પરીક્ષામાં કે આપણને લાગે કે આમાં કાંઈ વિશેષ પૂછ્યું નથી, પરંતુ જ્યારે આપણે એની રજૂઆત કરવા જઈએ ત્યારે આપણે પોતે જ મૂંઝાઈ જઈએ કે એનું પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું, પેરેગ્રાફ કઈ રીતે બનાવવા અને શબ્દોની પસંદગી અને વ્યાખ્યાઓ કઈ રીતે રજૂ કરવી. આવી સમસ્યા ક્યારેક તમે પણ અનુભવી હોઈ શકે જો તમે પહેલાં મેન્સ આપેલી હોય તો. ભાઈ બહેનો, આવો જ એક સરળ પ્રશ્ન 2018-19ની જીપીએસસીમાં આવેલો કે ન્યાયિક સમીક્ષા, ન્યાયિક સક્રિયતા અને ન્યાયિક અતિરેક વચ્ચેનો તફાવત યોગ્ય ઉદાહરણો સહિત જણાવો. તો આપણે તફાવત જણાવવાનો છે ઉદાહરણ સાથે, અને 2 નહીં 3 વિભાવનાઓ વચ્ચેનો તફાવત દર્શાવવાનો છે. તો ભાઈ બહેનો, એ દ્રષ્ટિથી 200 શબ્દમાં ખાલી વિભાવનાત્મક તફાવત દર્શાવીએ ને ત્યાં જ 200 શબ્દ કદાચ પૂરા થઈ જાય ઉદાહરણ સાથે. તો અહીંયા આ પ્રશ્નમાં કદાચ હું શબ્દની લિમિટ ક્રોસ કરી જાઉં, પરંતુ જુદા જુદા જેટલા પણ તફાવતો આપણે મિનિમમ બનાવી શકીએ એટલા તફાવતો સહિત આ પ્રશ્નના જવાબની રજૂઆત ઉપર આપણે ચર્ચા કરીશું કે આનો જવાબ કઈ રીતે આપણે રજૂ કરી શકીએ. અને એ સંબંધમાં કંઈક માળખું આપણે આવું બનાવી શકીએ, એક પ્રસ્તાવના હોય જેમાં આ ત્રણેયના સૈદ્ધાંતિક આધાર સ્પષ્ટ કરવો જોઈએ. બીજું, આની અંતર્ગત બીજા પોઈન્ટમાં અથવા બીજા ભાગમાં વિભાવનાત્મક તફાવત સાથે ઉદાહરણ સાથે રજૂ કરવા જોઈએ. ત્રીજા પેરેગ્રાફમાં આ ત્રણેય વિભાવનાનો બંધારણીય આધાર શું છે એને લઈને જે તફાવત ઊભા થતા હોય એ ઉદાહરણ સહિત રજૂ કરવા જોઈએ. અને ચોથું કે આ ત્રણેય વિભાવનાની ભારતીય રાજ્ય વ્યવસ્થા ઉપર વ્યવહારિક અસર શું થઈ છે એને લઈને પણ આપણે તફાવત રજૂ કરવા જોઈએ અને એના ઉદાહરણ પણ આપવા જોઈએ. છેલ્લે આપણે નિષ્કર્ષમાં આ ત્રણેયનું ભારતીય રાજ્ય વ્યવસ્થામાં શું મહત્વ છે એની ઉપર એક આપણો વિચાર રજૂ કરવો જોઈએ. તો કુલ 5 ભાગમાં આવા પ્રશ્નોનો જવાબ બની શકે અને એને સંક્ષિપ્તીકરણ કરવાનો પડકાર તમારી સમક્ષ રહેશે. હું એના જવાબને 200 શબ્દની મર્યાદાથી બહાર જઈ અને આ જવાબને સમજાવવાની કોશિશ કરીશ. ભાઈ બહેનો, અહીંયા આપણે તફાવત દર્શાવીએ છીએ તો પહેલા પ્રથમ તો આપણે જે 3 વિભાવના, ન્યાયિક સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ, ન્યાયિક સક્રિયતા એટલે કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને ન્યાયિક અતિરેક એટલે કે જ્યુડિશિયલ ઓવરરીચ વચ્ચેનો તફાવત રજૂ કરતા પહેલા આપણે એ દર્શાવવું જોઈએ કે ભારતીય રાજ્ય વ્યવસ્થામાં અને ભારતીય બંધારણમાં એવા તે કયા સિદ્ધાંતો છે કે જેના આધારે આ ત્રણેય વિભાવનાઓનો ભારતીય રાજ્ય વ્યવસ્થામાં અમલ થઈ શક્યો છે. અને એ દ્રષ્ટિબિંદુથી આપણે 2 સૈદ્ધાંતિક આધાર રજૂ કરવા જોઈએ. એક સમવાય તંત્રનો આધાર કે ભારત એક સમવાય તંત્ર છે કે જેમાં ન્યાયતંત્રની ભૂમિકા સત્તાની વહેંચણીને સુરક્ષિત રાખવામાં અને બંધારણની સર્વોચ્ચતાને બનાવી રાખવામાં હોય છે, જેના પરિણામે ભારતમાં ન્યાયતંત્રને એક સ્વતંત્ર દરજ્જો અપાયો છે અને તેની અંતર્ગત ન્યાયિક સમીક્ષાની સત્તા ન્યાયતંત્રને અપાઈ છે. આવી જ રીતે આપણે બીજો સૈદ્ધાંતિક આધાર મૂળભૂત હક બંધારણના ભાગ 3નો ઉલ્લેખ કરીને રજૂ કરવો જોઈએ કે મૂળભૂત હકોમાં બંધારણીય ઇલાજનો હક અપાયો છે, જેની અંતર્ગત ન્યાયતંત્રને સત્તા છે કે તે કારોબારી અને ધારાસભાના કાર્યોની સમીક્ષા કરી લોકોના હકોનું રક્ષણ કરી શકે. આ સાથે જ મારા ભાઈ બહેનો, આ પ્રશ્નની પ્રસ્તાવનામાં એ વિચાર પણ જોડવો જોઈએ કે ભારતમાં ન્યાયતંત્ર બંધારણના રક્ષકના રૂપમાં છે અને એ રક્ષકના રૂપમાં પોતાની ભૂમિકા ભજવવાથી આ પ્રકારની વિભાવનાઓનો ઉદ્ભવ અને વિકાસ ભારતીય રાજ્ય વ્યવસ્થામાં થયો છે. તો કંઈક આ 3 પ્રકારના મુદ્દાઓ લઈ રક્ષકની ભૂમિકા, સમવાય તંત્રનો સિદ્ધાંત અને મૂળભૂત હકો સંબંધી વિભાવના ભારતમાં અપનાવવાના કારણે આ ત્રણેય વિભાવનાઓ ભારતમાં લાગુ થઈ છે. એ પછી વિભાવનાત્મક તફાવત અને ઉદાહરણ સહિત આપણે દર્શાવવાની કોશિશ કરવી જોઈએ કે જેમાં આપણે ફંડામેન્ટલ સરળ ભાષામાં ડેફિનેશન લઈએ અને એ ડેફિનેશનને એક્ઝામ્પલ દ્વારા પરિપુષ્ટ કરીએ કે આ પ્રકારની સ્થિતિ ન્યાયિક સમીક્ષાને કે ન્યાયિક સક્રિયતાને દર્શાવે છે. તો એવું કંઈક માળખું આપણે બીજા ભાગની અંતર્ગત લેવું જોઈએ કે જેમાં સૌથી પહેલા ન્યાયિક સમીક્ષા અને ન્યાયિક સક્રિયતાની વ્યાખ્યા કરી તેનું ઉદાહરણ આપણે એના અલગ પેરેગ્રાફમાં રાખવું જોઈએ. એ પછી ન્યાયિક સક્રિયતા અને ન્યાયિક અતિરેકની વ્યાખ્યા, તફાવત સ્વરૂપની વ્યાખ્યા, તુલનાત્મક વ્યાખ્યા રજૂ કરી તેનું ઉદાહરણ આપણે રજૂ કરવું જોઈએ. હવે આપણા બધાના માટે પ્રશ્ન એ ઊભો થાય કે ન્યાયિક સમીક્ષા માટે આપણે કયા શબ્દ લખીએ કે સંક્ષિપ્તમાં યોગ્યતમ વ્યાખ્યા થઈ શકે.
સંક્ષિપ્તમાં યોગ્યતમ વ્યાખ્યા થઈ શકે તો આપ સૌને એની સ્પષ્ટ શબ્દ રચના મળે એટલા માટે મેં અહીંયા લખી જ નાખ્યું છે કે ન્યાયિક સમીક્ષા ન્યાયતંત્રની એવી સત્તા છે કે જેની હેઠળ તે કારોબારી અથવા ધારાસભાના કાર્યોની બંધારણીયતાની તપાસ કરી શકે અને જો એ કાર્ય બંધારણ મુજબનું ન હોય તો તેને વ્યર્થ ઠરાવી શકે. ન્યાયિક સમીક્ષાની વ્યાખ્યા આ રીતના રજૂ કર્યા પછી આપણે 1967ના ગોલકનાથ કેસનો ઉલ્લેખ કરી શકીએ કે જેની અંતર્ગત પંજાબ વિધાનમંડળ દ્વારા ઘડવામાં આવેલા કાયદાને વ્યર્થ ઠરાવવામાં આવેલો, જે ન્યાયિક સમીક્ષાના ઉદાહરણને દર્શાવે છે. એ પછી આપણે કમ્પેરેટિવ એપ્રોચથી કમ્પેરેટિવ દ્રષ્ટિ અપનાવી અને આપણે ત્રીજો પેરેગ્રાફ લેવો જોઈએ અને એમાં એવું લખવું જોઈએ કે ન્યાયિક સમીક્ષા જો બંધારણીયતાની તપાસ છે તો ન્યાયિક સક્રિયતા વિધિ અને ન્યાયની એંગ્લો સેક્શન પરંપરાથી ઉપર ઉઠી ન્યાયતંત્રનું સક્રિય થવું છે. આવું એક વાક્ય એવું હોય કે જેમાં ન્યાયિક સમીક્ષા સાથે તમે કમ્પેર કરી અને તફાવત રજૂ કરી રહ્યા છો એ પ્રકારની વાક્ય રચના આપણે આ પેરેગ્રાફમાં અપનાવવી જોઈએ કે જેમાં તમે એવું લાગે કે વિધિ અને ન્યાયની એંગ્લો સેક્શન પરંપરાથી ઉપર ઉઠી ન્યાયતંત્રનું સક્રિય થવું એ ન્યાયિક સક્રિયતા કહેવાય છે. તો વિધિ અને ન્યાયની એંગ્લો સેક્શન પરંપરા કેની ઉપર આધારિત છે? તો ભાઈ બહેનોનો સીધો જવાબ હોય વિધિ અને ન્યાયની ન્યાયિક વિવેક જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટના સિદ્ધાંત પર આધારિત છે કે જેની અંતર્ગત ન્યાયતંત્ર પોતાની કેટલીક નિશ્ચિત મર્યાદાઓથી આગળ વધી કાર્ય કરતું નથી અને જ્યારે એ મર્યાદાઓ અને ન્યાયિક વિવેકની મર્યાદાથી ઉપર ઉઠી ન્યાયતંત્ર સક્રિય થાય તો તેને ન્યાયિક સક્રિયતા કહેવાય છે. એ પ્રકારની વાત લખ્યા પછી આપણે ઉદાહરણ બતાવવું જોઈએ કે ભારતમાં 1980ના દશકથી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જાહેર હિતની અરજીની વિભાવનાનો ઉદય અને વિકાસ થયો છે, જે ન્યાયિક સક્રિયતાનું બહેતરીન ઉદાહરણ છે. અહીંયા તમારે એ સ્પષ્ટતા આપવી જોઈએ કે ન્યાયિક સમીક્ષાની જે સત્તા ન્યાયતંત્રને પ્રાપ્ત થઈ છે એ સત્તાનું જ વધુ વિસ્તૃત સ્વરૂપ ન્યાયિક સક્રિયતા કહેવાય છે. એ પ્રકારનું સ્પષ્ટીકરણ આપી આપણે આપણા બીજા ભાગને પૂર્ણ કરવો જોઈએ અને એમાં બની શકે મારા ભાઈ બહેનો કે તમારે કુલ મળીને 4 પેરેગ્રાફમાં આ રજૂઆત કરવાની આવે. એ પછી ભાઈ બહેનો આપણે ન્યાયિક સક્રિયતા અને ન્યાયિક સક્રિયતા અને ન્યાયિક અતિરેક વચ્ચેનો તફાવત રજૂ કરવાનો આવે, જેની અંતર્ગત વિભાવનાત્મક તફાવતમાં જ જેની અંતર્ગત તમારે એ બતાવવું પડે કે ન્યાયિક સક્રિયતા જ્યારે બંધારણીય મર્યાદાનું અતિક્રમણ કરી અતિ સક્રિય સ્વરૂપ ધારણ કરે ત્યારે તે ન્યાયિક અતિરેક કહેવાય છે. અહીંયા પણ તમારે ઉદાહરણ આપવું પડશે. ન્યાયિક સક્રિયતા અને ન્યાયિક અતિરેકના સંદર્ભમાં હું ફરીથી બોલું વાક્ય કે ન્યાયિક સક્રિયતા જ્યારે વધુ વિસ્તૃત બની બંધારણીય મર્યાદાનું અતિક્રમણ કરે ત્યારે તે ન્યાયિક અતિરેક કહેવાય છે. દાખલા તરીકે 2020માં સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો અને આવા પ્રતિબંધને ઉપરાષ્ટ્રપતિ દ્વારા ન્યાયિક અતિરેકની સંજ્ઞા આપવામાં આવી. આ એક ઉદાહરણ દર્શાવી આપણે વિભાવનાત્મક તફાવત રજૂ કરવો જોઈએ ન્યાયિક સક્રિયતા અને ન્યાયિક અતિરેક વચ્ચે. એ પછી ભાઈ બહેનો બંધારણીય આધારમાં આપણે જવાનું આવે કે બંધારણીય આધાર સંબંધી તફાવત શું છે. તો એ ત્રણેય વચ્ચેનો તફાવત દર્શાવતા આપણે કેવું જોઈએ કે આ ત્રણેયમાંથી કોઈ પણ વિભાવનાનો ઉલ્લેખ સ્પષ્ટ ઉલ્લેખ બંધારણમાં થયેલ નથી. તેમ છતાં પરોક્ષ સ્વરૂપે ન્યાયિક સમીક્ષાનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 13(1), 13(2), અનુચ્છેદ 32, અનુચ્છેદ 245, અનુચ્છેદ 246, અનુચ્છેદ 248 વગેરે જેવી વિવિધ જોગવાઈઓમાં જોઈ શકાય છે. સમય સાથે ન્યાયતંત્ર દ્વારા ન્યાયિક સમીક્ષાના આથી જોડાયેલી આ જોગવાઈઓનું જે રીતના અર્થઘટન થયું એ અર્થઘટનથી ન્યાયિક સક્રિયતાનો બંધારણીય આધાર તૈયાર થયો. દાખલા તરીકે મેનકા ગાંધી કેસમાં 1978માં સુપ્રીમ કોર્ટે
વિધિ દ્વારા સ્થાપિત પ્રક્રિયાની જે વ્યાખ્યા રજૂ કરી, પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો ની જે વ્યાખ્યા રજૂ કરી, એ વ્યાખ્યાથી ભારતમાં ન્યાયિક સક્રિયતાનો આધાર તૈયાર થયો. અને એ આધારે દર્શાવે છે કે ન્યાયતંત્ર કારોબારી અને ધારાસભા બંનેના કાર્યોના સ્વરૂપની અને બંનેના કાર્યોના બંધારણીય મર્યાદાની સમીક્ષા કરી શકે અને ત્યાંથી ન્યાયિક સક્રિયતાનો મૂળ આધાર તૈયાર થયો. જ્યારે ન્યાયિક અતિરેક એક બંધારણ વિરોધી વિભાવના છે કે જેનો ઉલ્લેખ પણ બંધારણમાં થયો નથી અને ન્યાયિક અતિરેકની પ્રવૃત્તિ બંધારણીય આદર્શોથી વિપરીત છે. આ પ્રકારનું કંઈક પેરેગ્રાફ એક બનાવવાનો અને એના આધારે બંધારણીય આધાર સંબંધી તફાવત આપવાનો આવે અને અહીંયા આપણે જે ઉદાહરણ રજૂ કરવાનું આવે ન્યાયિક અતિરેક, ન્યાયિક સક્રિયતાનું, ત્યારે તમારે એમાં લખવાનું આવે કે જ્યારે બંધારણીય આદર્શોને અનુકૂળ રહી ન્યાયતંત્ર કારોબારી અને ધારાસભાના કાર્યને તપાસે છે તો એ ન્યાયિક સક્રિયતા અથવા ન્યાયિક સમીક્ષા હોઈ શકે. પરંતુ જ્યારે ન્યાયતંત્ર પોતાના આ સક્રિયતાના કાર્યમાં જ્યારે બંધારણીય મર્યાદાનું અતિક્રમણ કરી કારોબારી અને ધારાસભાના કાર્યોમાં હસ્તક્ષેપ કરે છે, તે હસ્તક્ષેપ ન્યાયિક અતિરેકનું ઉદાહરણ છે. ભાઈ બહેનો, આ પ્રકારના ઉદાહરણ આપ્યા પછી આપણે બંધારણીય આધારનો તફાવત પૂર્ણ કર્યા બાદ આપણે અસર સંબંધી તફાવત ઉદાહરણ સહિત રજૂ કરવો જોઈએ. ભાઈ બહેનો, અસર આપણે બતાવવી જોઈએ કે ન્યાયિક સમીક્ષા અને ન્યાયિક સક્રિયતાથી ભારતમાં બંધારણીય આદર્શોના અમલમાં સહાય મળી છે. મૂળભૂત હકોની વિસ્તૃત વ્યાખ્યા સંભવિત બની છે. સમવાય તંત્રમાં સત્તાની વહેંચણીના સિદ્ધાંતોની સુરક્ષા થઈ શકી છે. પરંતુ ન્યાયિક અતિરેકથી ક્યારેક બંધારણ દ્વારા સ્થાપિત સંતુલનમાં અસંતુલન પણ જોવા મળી રહ્યું છે. અને આ બંધારણીય અસંતુલન એક પ્રકારનું બંધારણીય સંકટ જ છે. 2G સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસ, કોલગેટ કૌભાંડની તપાસ દરમિયાન CBI જેવી સંસ્થાનું લગભગ સંચાલન કાર્ય સુપ્રીમ કોર્ટ પાસે આવી ગયું હોય એવું દેખાતું હતું, જે હકીકતમાં કારોબારી હેઠળની સંસ્થા છે અને કારોબારીના હાથમાં જ હોવી જોઈએ. પરંતુ CBIની નિષ્પક્ષતા સંદેહાસ્પદ થવાના કારણે સુપ્રીમ કોર્ટે CBIના કાર્યોના નિરીક્ષણનું કાર્ય પોતાના હાથમાં લઈ લીધું. આ પ્રકારનો ન્યાયિક અતિરેક બંધારણીય અસંતુલન તરફ લઈ જાય છે અને એ વસ્તુ, એવી પ્રક્રિયા, એવી પ્રવૃત્તિ આપણા બંધારણીય આદર્શોને અનુકૂળ કહી શકાય નહીં. આ પ્રકારની અસર સંબંધી એક ઉદાહરણ સહિત રજૂઆત કરી. ભાઈ બહેનો, આપણે છેલ્લા પેરેગ્રાફમાં આ ત્રણેયના મહત્વની રજૂઆત કરવી જોઈએ, જેમાં દર્શાવવું જોઈએ કે ન્યાયિક સમીક્ષા અને ન્યાયિક સક્રિયતા હકીકતે તો કારોબારી અને ધારાસભાની કંઈક નિષ્ક્રિયતાનું પરિણામ છે. જો કારોબારી અને ધારાસભા પોતાના કર્તવ્યોના પાલનમાં, પોતાની બંધારણીય ફરજોના પાલનમાં યોગ્ય રીતે કાર્ય કરશે તો ન્યાયિક સક્રિયતાનું ક્ષેત્ર આપોઆપ સીમિત થતું જશે તથા ન્યાયિક અતિરેકના તો કોઈ અવસર જ ઉપલબ્ધ રહેશે નહીં. આ પ્રકારનો આપણે નિષ્કર્ષ આપી આપણે આપણા જવાબને સમાપ્ત કરવો જોઈએ. ભાઈ બહેનો, આ બહુ જ કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ આધારિત પ્રશ્ન છે અને એમાં બારીક તફાવતો બંને વચ્ચે છે, પાતળી ભેદરેખાઓ આ ત્રણેય કન્સેપ્ટમાં જોવા મળે છે. એટલે એની રજૂઆતમાં કોઈ કોપી પેસ્ટ થઈ શકે એવી શક્યતા નથી. મેં મારી રીતે રજૂઆત કરવાની કોશિશ કરી છે કે આ પ્રકારનું કંઈક પ્રેઝન્ટેશન હોઈ શકે. હવે 200 શબ્દમાં જ જો રજૂ કરવાનું હોય અને આપણે 200 શબ્દની મર્યાદાનું પાલન જ કરવું હોય તો આમાંથી ફક્ત વિભાવનાત્મક તફાવત અને તેના ઉદાહરણો સુધીમાં જ આપણા 200 શબ્દ પૂરા થઈ શકે. તો એવી પરિસ્થિતિ થાય તો તમે એ પ્રમાણે જ રજૂઆત કરી શકો છો. મારો એવો કોઈ આગ્રહ નથી કે તમે હું કહું છું એમ રજૂઆત કરો, પરંતુ એટલું ચોક્કસ કે આવું ક્રમબદ્ધ, સરળ અને વૈજ્ઞાનિક ઢબની રજૂઆતથી તમારા માર્ક્સમાં કંઈક વધારો થશે અને એ વધારો તમને સફળતા તરફ, સિલેક્શન તરફ લઈ જશે.
આવા કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને આવા કન્સેપ્ચ્યુઅલ ડિફરન્સીસ ઉપર આધારિત પ્રશ્નો જો તમારા મનમાં કોઈ મુદ્દાને લઈને ઉદ્ભવતા હોય તો ચોક્કસ તમે અમને યુટ્યુબની અંતર્ગત મેસેજ કરશો તો અમે એનો પણ એ પ્રશ્નો ઉપર પણ અથવા એવા મુદ્દા ઉપર પણ ચર્ચાનો એક વિડીયો બનાવી શકીશું. મને વિશ્વાસ છે આ ત્રણેય કન્સેપ્ટને લઈને તમારા મસ્તિષ્કમાં પૂર્ણ સ્પષ્ટતા આવી હશે. આ વિડીયોને અહીંયા વિરામ આપીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.